આજે જાણી કેટલા વાગ્યા તો કોઈ નક્કી ખબર નથી પડતી. અહીંયા તારી આજ તો મને ડોશીની જબર યાદ આવે છે, પણ હવે શું કરવાનું. અને બાપડી ડોશી મારે જબર હતી જે ઘડીક થઈને કહેતા આના ડોહા તમે ઊંઝા છો. એટલે હું એમ કહેતો કે હવે ડોશીમાં ઊંઝો છું. અને પણ ડોશી બાપડી મારે જતી રહી છે. અને હવે શું કરવાનું માને. અહીંયા તારી ડોશી મારે હતી ને બાપડી જે સારું હતું કોણ. અને બાપડી હવે જતી રહી છે. અને ભગવાને એના સારા ઘેર અવતાર આલે ને તો સારી વાત છે. અને દાગીના હતા એ બધા આલ્યા છે હવે હોમેવાળા જો. અને હવે મારે દાગીનાને ચોય લઈને મેલો હા. અને ડોશી હતી આટલા દાડા એને ગળામાં પહેરાવતો, કોઈ પગમ પહેરાવતો, એમ દાગીનામાં પહેરાવતો. પણ હવે ડોશી મારે બાપડી નથી રહ્યું હોય એટલે દાગીના જ મારે ચો હખરી મેળવા. અને જો આજકાલ તો છે ને કોમકાજ બહુ વધી ગયું સોરાનું તપાસો. અને ગમે ત્યાં જઈને દાગીના હતાડે શકે દાગીના ચોરી જોઈ રહ્યા અને કોઈ ખબર જ ના પડે. અહીંયા જાની હવે આ બે દાગીના હોમેથી આવ્યા છે. અને હવે બે દાગીના સારું કરીને મારે આશી રાજ ઉજાગરો કરવો પડે છે. અને જેટલા દાડામાં ઉજાગરા કરતા રહ્યું. અને એક દાડો મને એવું લાગે આ ઉજાગરા મોટા પલગે જતો રહેવાનો છું. અને હવે આ જોવા બે દાગીના અને એક તો આ ધોકાન ચા બધા લઈ લઈને ઊંઘવું પડે છે. પણ હવે મારે તો આ મોય દાગીના પડ્યા છે મોય. અને આ દાગીના હવે મારે તો જો બેંકમાં કોઈ ઇજ્જત નથી રહી ને બેંકમાં મેલો જ રમો તો. અને હવે આ દાગીનો હમેથી આવેલા છે. આ જોજો આ હવે આ ના હોય અને આ ચોક સોરાઈ જાય તો મારી ઇજ્જત તો મારે શું રહે જોજો આ. અને આટલો એક વજો છે કે હવે દાગીના ચોક હમે મેળવા પડશે. હા તો હવે બાપડી ડોશી માને જતી રહી છે. અને આ ડોશીને જોઈ અને આ દાગીના જોઈને મને તો હવે કોક થાય છે હવે તો. અને ભગવાને ચેવો પણ મને દગો દીધો છે કે મારે ડોશી હદ વચ્ચે મને લઈ ગઈ હતી. અને મારે ડોશી બાપડી સારી હતી જતી રહી ડોશીએ. અને તારી હવે ડોશીએ મને તો મેલીને જતી રહી છે. અને આ દાગીના હવે હું કને પહેરાવું હવે હું. અને હવે ચોક સારી ડોશી મળે તો હું આ દાગીના પહેરાવું. અને મારું ઓછું પણ એ ડોશી સારી ના હોય તો મારે પછી આ દાગીના શું કરવાના મારે તો. અને હવેથી બંડલ આલે છે. હવે આ બંડળે શું કરવાના મારે તો. આ પૈસા રૂપિયા ઘણા આલ્યા છે ડોશીના પણ આ ડોશી જ નથી શું કરવાનું મારે કહો. આ ભગવાને જુઓ આજ તો પરીક્ષા લે છે મારી. અચ્છા અડધી રાતે ઊભું થશે રોવું પડે છે. હે ભગવાન ચો ખારા ઘેરે ને અવતાર આવી છે ભગવાન. અને તારે હવે મેળવા જોરવા હવે ડોશી ના તો એક બાજુ ઉજાગરા અને એક બાજુ દાગીના નાના રૂપિયાના ઉજાગરા. મારે જાવું જ જોઈએ પણ ડોશીના કારણે ઊંઘ ના આવે અને આ રૂપિયાના કારણે ઊંઘ ના આવે. હવે તો આ ડોશી તો મિલીને જતી રહી પણ ચેડી લમડો રાખતી જ છે. આજે મારા અમે થોડો લમડો રાખે મને દરરોજ ઊંઘ આવી છે શું કરવાનું. અને આખરી રીતે તો ખાવાય નથી ભાવતું. અને તાની હવે આ દાગીના અને આ રૂપિયાનો મારે ઓળખ કરવો પડશે. ને કે પછી જો આ રૂપિયા કોક લઈ જાય અને દાગીના કોક લઈ જાય તો ડોશી તો મને તો નથી રહી ડોશી તો મારા પાસે તો. પણ હવે ઉપર રહે રોશે તો પાછી ડોશીએ મારે તો એવી થઈ. અને જીવની તો એટલી કાઢી હતી ના પૂછે એટલી કાઢી હતી જીવની કોણ. અને કોકને કોક હું ખાવાનું લાવું ખાવાનું તો છોકરાને તો ગતું ના હાલતી. એમ કે આ તો હમણાં તાર બા સીધે એને હાલવાનું છે પાછું એમ કરી કરીને તો ખાવાય ના હાલતી. અને શું ખાવાનું છે ઉલ્યો પેલી કહેવાય ને એને ઉલ ચડી એવું ઉલ્યો ચડી પા મુવાન જોવો ને તો પાછું જો આમ કદી મારતું હોય હું તો ઉછળી આલું એવું ના ખાઉં કદી. અને આ મારી ડોશી હતી ને ડોશી એટલે હું કોક લાવું ને સફરજન કેળ જમરો તો લેટવી અને મને તો પાછી કોઈ હાલતી હે ના પાછી. હું તો આજ લાવી હોય ને તો કાલ મેલ્યો ને તો કાલ તો કોઈ ના આવે. આ ડોશી કે ખબર છે મને તો એમ કે એ તો પેલા છોકરા ખાઈ ગયા. અને તમને સાચી વાત કહું અહીંયા ગોમમાં તમે જો ને ગોમમાં તો ગોમમાં ઝઘડા કરતી પણ આ જો હેડ ને એટલે ઝઘડા કરે પાછી એવી જ મારે ડોશી હતી. અને મને હવે ઓનો વોળ કરવા જોરો ના કે પછી આનંદ હું મરી જાય પાછો અમે. આ જો આ છૂટાય કેટલા આન્યા જોવા જોજો આ 1000ની પડી છે બધી અમે કરતી કોણ. આ હોમેવાળા બાપડા હારા હતા અમારે હગો. હજી આટલા બધા રૂપિયા આલ્યા છે અને આ બધો ઉજાગરા પાછા અમારે કરવાના. રૂપિયા તો આમ ઠેલો ભરીને આલ્યા છે અને ઉજાગરા અમારે કરવાના.
ડોશી તો જી હવે શું કરવાનું હવે મારે તો આ બધું હવે વાંખી મળવા જો અને હું તો તાળું નહીં ને કોણ તાળું મારો જ પડું અને હવે આ મને ચોક ઠેકાણે મેળવા જોડું ઓ તમે હોય ચમ પડ્યા છો જો કીધા ને યાર આ ચેવા હોય પડ્યા છે જો કા અને તમે મારે અડધી રાતે કોમ આવ્યો વાસો પાછા હો ઓવે પાછા અને મને મેળવા જોડું હોય ચોક ઠેકાણે અહીંયા તાની હવે મને આ રૂપિયા અને આ દાગીના મને હોય ચોક મેળવા જોડા અને હોય આપણે ખૂંટિયા વળગાડવા જોડા કેમ કે કોઈ ખબર નહીં પડે કોઈને પાસે કે દાગીના હમણાં કે શું છે અહીંયા આ તો પાછા છોકરા પાસે ભણવાનો ઠેલા છે પાછા એટલે કોઈને ખબર શક ના પડે આમાં એમ ના કે આપણે જો તિજોરી મેલો કે ચોક લોકરમાં મેલો તો લોકે તોડી નાખે હતા તો એવા પડ્યા છે પાછા ગુંડા ઉવે એટલે અમે શું ખબર પડી છે યાર કે આમાં પડ્યા દાગીના હોય ને ફૂમતા કાકા આમાં દાગીના પડ્યા છે એવું કોઈ ખબર નહીં પડે આ તો કે જાણા જાણા છોકરાના અમે શું દાગીના પડ્યા છે પાછું કોઈ ખબર ના પડે આમાં તો ઉવે તાની અને કે પાછા જો દાગીના જાહે અને મારે ડોશીનો જીવે જાહે પાછો અને ડોશી પાસે ઉપર બેઠી બેઠી જોતી છે પાછી કે મારા ડોહા શું કરે અને ડોશીને ખબર હે કે મારા ડોહા શું કરે તાર ડોહા તો આ તને રોવાઈ રહ્યો શું કરે હવે કો કંટાળી ગયો હું તો હવે તારામાં તારામાં તું તો હોય રી ને તોય મને હકના નથી ખવડાયા અને જતી રી તોય રોવરાયો છે અને હતો તોય રોવરાવતી હતી આવી ડોશી મને મળી હતી શું કરવાનું કહેજો હવે એ ભગવાન તું કાને ખાનું તાને બીજું શું કાને ઊંઘાઈ જાય અહીંયા ત્યાં દાગીના અને પૈસા અને બધું મેળ દીધું છે અને એમાં પાસે આમ મેલ્યું છે એમાં ખબર છે છોકરાના ઠેલા મેળ દીધું છે કે આજે હવે કોઈ વધો નથી મારે અને હવે મને તો હુઈ જાય જોરા અને દુકાન કી તું હોય રહેજે પાછો મને મેલીને જાતો ના હતો કેમ કે હું એકલો છું કે એટલે મારો સાથ હાલવાનો છે તારે પાછો નક્કી હાલતો જો આ એક મોસો ગોદડું અને ધોકો તું અને એક મું આટલા જણા જ છે આપણે પાછા બીજા કોઈ નથી હું હેડો તો હું હોઈ જો અને કોક આવે ને તો ઉભો થઈને હેડજે પાછો અને મન જગાડે ને તો જગાડજે ટવકો પાડજે પાછો નક મારે તો ઊંઘ જેવી છે ખબર છે પેલા કુંભકરણ ઊંઝા હોય ને એવી ઊંઘ છે પાછી મારે તો ઉએ હા હજ મત હાલ નહીં પછી કહેવાનું તાર જે કેવું હોય ને કોક આવે ને કૂતરું આવે તો તાર બોલજે પાછો હો ઉવે પાછો અને કે પાછો હું તો હોઈ જાય પાછો કુંભકરણની ઊંઘ છે પાછી મારે ભાઈ હા આજ જમણા તો ચોરી કરવા મારા નજરે એક પાલ છે અસલ ચેટલે આપણે ફૂમતા આકાન ઘેર ફૂમતા આકાન ઘેર એમ ઓય પણ ફૂમતા આકાન ઘેર તો કોઈ ફૂંચી ખાવાય નહીં પણ તમે મારી વાત તો સાંભળો હા એક ધણી છે ને એ નાશ્યા છે બોગરન દાગીને આલીન ગયો છે એવો તો કોણ ધણી છે ઈ ચેન્જી જે રે ને હીરા એ ચેન્જીજી તો ફૂમતા આકાન મોરવી છે હા તાર ઈયન હાહરિયમ થી જે દાગીને આયા હતા ને ઓય ઈ ચેન્જીજી ને આલ્યા હતા અને ચેન્જીજી એ ફૂમતા આકાન આલવા ગયા હતા ને હું પાડી ગયો હતો આ ફૂમતા આકાન ડોશી પણ આટલા બધા દાગીના હતા ઓવે ઈયન હાહરિયા એટલા બધા દાગીના આલ્યા હતા ફૂમતા આકાન એવું એમ ઓવે લે હડો તો આપણે હળવાળવા હેડ્યા જાવ લે હડો તાર આપણે જાવું તો છે અને હોભળો હા કોરી મોરી ચોય ઘર નહીં ઘર એક જ છે એવું એમ ઓવે પણ માથા ભારે છે હો વર રાખજો ફૂમ તો કાવ બહુ ચક્કર મોણો છે પાછો ઓવે જો જાજી જાય ને તો આપણે બેના બૈડા સીધા કરી નાખી બૈડા રાતા સોળ કરી નાખી આપણે જાવું તો છે ચોરી જાવું તો છે અને અમે વનાભાઈ હા હમણાં તો 2 દાડાથી ઘેર બેઠા બેઠા ખાધું છે ને હા મારે તો મરસું ખાવાના ફોફા છે હમણાં તો ચોય મજૂરી જાતો નહીં કે કોઈ નહીં અને હમણાં ચોય તમે ભેગા થયા ના કે હમણાં ચોય ચોરી કરી નહીં ને એટલે હાલ તો ઘરવાળા રાઈડ કરે છે મારા ઉપર તો એટલે હવે તો ખાવાના ફોફો છે મને તો ઘેર પોણીએ પીવાય છે એમ નહીં માર ઘરવાળો હે અરખાજી હા તમારે કેમ મરસું ખાવાના દાડા આયા છે પણ હમણાં તો ચોરીઓ નહીં કરી પછી આપણે મરસું ખાવાના દાડા આવી ગયા ના એ વાત તો સાચી છે પણ આપણે ફૂમતા કઈ ઘેર જાવું છે ને તો પાછા બૈડા પાછા પેલા રાખ દઉં શું કહેવાય અને હું શું કહું છું હા બૈડા તો રાખશે પણ તમે બૈડા ધરતા ને હાથમાં આવી જો પાછા બૈડા હોજવાડી નાખશી એટલે માર ખાવા તો આપણે બૈડા ધરાઈ બના ભાઈ આ બાઈક કનું પડી છે ભાઈ કોનું બૂસ મારશે ઓનું બૂસ નહીં મારું આ તો પેલા ચેન્જી નું બાઈક છે આ તો મેં પેલી તમારે વાત કીધી ઈ તો નહીં હા તો એના હારું કરીને જેલા છે આ પેલા પૈસા લવા જેલા છે પણ હજી આયા નહીં હા હા તો આના ચોક આપણે હોમાં ધક્ષી ખરા અરે નક્કી આપણે હોમાં દક્ષી આપણે શું કહેવાના છે ખબર છે કે અમે તો ગમો ભજનમ ગયા હતા હા હા ભજનમાં ગયા હતા એમ કહેવાનું હો હેડો તા ના કે એમ કહેવાનું કે આપણે ખેતરમાં ગયા હતા તો માર તો શાહડો જમીન નહીં બધું વેચી ખાઈ ગયો હું તો તમે પાછું એમ શેતરનું ના કહેતા ના હું શેતરનું નહીં કહું આપણે ભજન નું કહેતો હા ભજન નું કહેતો હારું હારું હેડો તાર આગળ જાવું છે આપણે પેલા વસમાં તક્ષી પાછા અને હું શું કહું છું હા અને હોય એવું એમ હું તો કહું જાગતા જ નહીં હોય ને હું તો આખો તો હુઈ જાય છે આટલી કડા હુઈ જાય છે હો આમ તો પાછો આખો દાર રખડી રખડીને હુઈ તો જાય છે ને હા
ઈરા આખો દાડી છે ને ગોમાં રખડતા જ હોય છે અને યાર અમે કોઈ ઈ બીજું તો- કામ જ નહીં અમે ઈ તો આ ડોશીના પૈસા દાગીના આયા છે ને હા. એટલે હવે થોડા નહીં ફરી નકર ગામમાં એને કૂતરો ભાઈ કોઈ ઓળખતું નહીં. ઈ વાત તો હાચી છે હો હોડ હોડ છે એને તો આટલામાં ખાલી હું એને જ ઓળખું છું બાકી બીજું એને કોઈ નહીં ઓળખું કોઈને ઓળખતું. સાચી વાત છે. અને એને ગમે એ વસ્તુ મને જ ખબર પણ હોય, આજ બીજે તો કોઈ ના એને ખબર જે હોય. પડ્યું હોય ને બધું ઉઠી જાવ છે. આજ તો હાવરી હોરી લઈ જ બધું જાવ લઈ જ જાવ, સાફ કરી નાખું એને ઘર દાખું. એવું બૂસ મારે ને અને કે મનાભાઈ જિંદગી હીરા પકડી જ નાખે. મનાભાઈ મને તો મરસું જડે ને મરસું હા. તો મરસું લઈ જાવ આજ તો. અલ્યા એ આ ચોથી આવ્યું છે આ મરસું કોઈ લઈ જાય કોઈ તેલ લઈ જાય આ તો સારું સારું હે વનાભાઈ હા આપણે સૂર્યો કરવા જ જશે ને હા. પણ અત્યારે તો વસ્તી હવે કોરે મોરે ઝાટકા મશીન મેરે છે એ પાછું વર રાખવાની. ઓવે નકા આ ધડકા મશીન ચાલુ છે આ તો અડવું નહીં, આપણે ચેક નહીં કરવું. હા. પણ હું શું કહું છું હા. જો ચોરી કરવા દે કોઈને ઝાટકા મશીન મેલ્યું છે ને તો ચોરી કરતા કરતા પડ્યા છે એડમ ચોય લોબા હોઠ થઈ. અરે કોણ છો? સંજીતી અમે છે ઓહો હો હો હો. સમજો શાંતિ? ચમચો જાનજી. હરખાજી? હા અડધી રાતના ક્યાં ગયા હતા? અમે ખેતરમાં ભૂંડ કાઢવા ગયા હતા. તમારા વળી ક્યાં જમીન છે વળી અડધી રાતના ખેતરમાં જ્યાં છો? હે હરખાજી? હા આ 1:30 વાગે રાતના ક્યાં ગયા હતા? અમે વનોબેન બે ભૂંડ કાઢવા ગયા હતા અમારા ખેતરમાં. તમારે ક્યાં વળી સાડા તમે સાહેબ ભૂંડ કાઢવા જાય છો? સંજીતી ખેતરમાં ભૂન કાઢવા નતા જા અમે ગોમાં છે ને ભજન હતા અહીંયા ગયા હતા ક્યારે અહીંયા ભજન હતા અડધી રાતના વળી? આપણે પેલા મોબદે નહીં રહે અહીંયા ને અહીંયા હતા પણ મપ તો અહીંયા તો કાલ ભજન હતા અત્યારે શું હતો? એ અમન તો આજ વાય કાલું હતું ને એટલે આજ હતો ના ના તમે તો ખેડ્યા છો ના ના અમે ભજનામ ગયા એવું છે એમ? ઓવે આ શિખર ચેન્જી ચો આશી રાત રવડતો હોય છે. જો હોય એ રવડતો મોરે ને મોરે હોય છે. હે હરખાજી? હા આ ભજન તો કાલ હતો તો તમે ચી આજે વાય કાઢ્યો અડધી રાતનું વળી? અમે ગયા તા ગામમાં ઓટો મારવા હા અને પછી મોબદાળજી ની ભજન હતો. હા ઈ તો કાલ ભજન હતો ને ઓવે. ઈ તો જોઈતાજી ની હતો. જોઈતા જઈને તો તમને ભૂલ થાય છે તાવનો ભાઈ એમ કહે છે કે આ ભજન પણ એને હતું. ભૂલી ગયા નોમ. મને નોમ વિસરાઈ ગયું હતું. એવું હતું એમ? અને તમે ચો અડધી રાતના રવડતા હોય છો શિખર. હું તો ફૂમતા કાકા ની જોતો ફૂમતા કાકા ની શું લાડવા ઠાર્યા હતા? તમને ખબર? ના આ પેલી અહીંયા ડોશી મરી ગઈ કે ના મરી ગઈ? ઓય અહીંયા પેલા દાગીના ને પૈસા આલ્યા હતા કે ખાધી? હા આ ફૂમતા ના હવે પેલા અહીંયા ક્યારથી તો ઓફ થઈ જાય કે ના થઈ જાય? ઓય હવે અહીંયા હારી મને દાગીના આલ્યા હતા હા. અમે એમાં મોરવે હતા. હવે અહીંયા જો મારા ઘરે આલી જાય કે ના જાય? હવે મારા ઘરે અડધી રાતના હાસવાય કે ના હાસવાય? મારે શું કે રાતનું બાર ગમે ને જવાનું થાય છે. ઈ તો અને એના આપણા ઘેર ઘરે- પકડાયેલા હારા. હોય અહીંયા ઘરે મૂકો આલી દેવાનો હાજર નવરું. હાચી પાછું વાત કે છે. આપણા ઘરે કોઈક સોર આવે તો વળી સોરી જાય વળી આપણું નામ આવે કે ના આવે? ના ઈ તો હાચી કે વાત છે. હીરા મોરવી ખાઈ ગયો ઓય એના કારણે. અને તમે ચોરી કરો જ નહીં જાતો ને અડધી અલ્યા રાતના? અમન તમે કોઈ સોર ગણ્યા છો? ના તો વળી ચોરી કરો ને પણ અરે અમે ક્યાં સોર છે એમ ને ના ભાઈ હા તમે આ તો અડધી રાતના હેડ્યા છો એટલે મને શક પડી છે થોડી. અલ્યા લાગે તમને? સોર જેવા જ નહીં લાગતા તો પછી પણ આ તો ગામમાં તમે હારા છો એટલે કહો છો અમે તો કે આ જો ચોરી કરવા જતા હોય ને તો ગામમાં નોમ જોવું પડે. વના ભાઈ હા તમારા આખા ગામના તમારું બેનું નંબર જ આવે છે ચોરીમાં તો પહેલા નંબર આવે છે તમારે એટલે અમે કહો છો. ચાલ અમે કોઈ આપણા ગામમાં એવી સાપ પાડી છે સાફ તો જબ્બર પાડી છે ચમ. લે ખાજી હા આપણા બે નું તો નામ ખરાબ જ છે અમે એ મનાભાઈ હા? અમે નોમ તો આપણા ચોરીમાં ખરાબ પડ્યું જ છે. હોવે. લાખ વાન મારીને જતા રહ્યા રાતના આપણે કોણ ઓળખવાનું છે અમે? મારશે હોય ઓન મારા હેડો. હેડો તો હા લ્યો હેડો મારા. થોડા દોઢું બોલો ને પછી મારા આપણે. એવા ના ભાઈ હા અચમ આ બે ગંજમાં વાતો શું કરી? ઈ તો અમારી વાતો હતી. ઈ તો અમારી એવું વાતો હતું એમ? તમને ના કહેવાય. એમ ઓય ઈ તો હવે અમે તમને હવે ખબર પડશે કે શું વાત હતી ને તમને ખબર પડશે હવે હવે. મને હવે ખબર પડશે એવું હતું એમ? ઓય તાન તો અમે હેડીએ જા. હાજી, હા એક ભજન તો મારી પાસે ધૂમ મચાવે છે ખબર છે ને? વળી કયું ભજન? રોમાપીર નું વળી હા રોમાપીર નું ભજન. હાસો અમાર વનોભાઈ રોમાપીર નું ભજન કોઈ છે. એવું છે? મને પાકું આવડે છે પાકો આવડા છે ને? ઓય. તો ભજન હારે ગાધો ઓવે. અને આ સોરી બોરી હવે મિલ દોરી ના 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 હવે અમે સુધરી ગયા, ભગત થઈ ગયા. ચારના થઈ જાવ ઓહો સુધરી. આ આ પેલું વાયક પટે ના બીજું વાયક માં હેડ્યા અમે. એવું છે? હા તમને તો ગામમાં કોઈ વાયક નું કહેતું નહીં. ના તો વળી ભજનમાં વળી ચોરીએ કરતા હોય તમે ના વળી. ચોરી ના કરો ને ભજન એવું માં તો છે? ચોરી કરાય. લ્યો હારું તો હવે નેહરો તમારે વળી હવે મોડું થતું છે અને પાછું. અડધી રાતના તેને ઊંઘો પરાના ડોશીએ બોલજી હવે તો. ના ના તો ફૂમતા કાકા ની જોતે એટલે વળી એવું છે એમ ને? ઓય જો હારું હેડો તો આવજો તણ હો. લે આવજો હો આવજો. આવજો બના કાકા. હા યા. હેડો હેવના ભાઈ હા આ નવરો ચો રખડતો હોય છે આખો દાડી? આ મને તો કોઈ કોમ ધંધો જ આ તો નહીં રાતના ઊંઘતો નહીં. આ રાતના કોક ના કાટલા જ કૂદતું હોય કાટલા છે. કૂદતો હોય એ વાત સાચી છે. અને ઓવે. પાછું ઓના પાણી થી લઈને ઓના પાણી ઓના પાણી થી ઓના પાણી લઈને ડૂબ પર ડૂબ કરે છે પાછું. વાને છે ને કોઈની આપણે વાત ના કરે ને ના કરાય હાસી વાત છે. એવું આ ઝઘડા કરાવે પાછું. ઓય આ તો છે ને હા. કોકના ઝઘડા કરાવે ને ઝઘડા એવું કરાવે કરે. હાસી વાત છે.
તો હવે આપણે છે ને હા. પછી ઘડીને જા કે હે વનાભાઈ હા આ રહ્યો ને ચેન્જી ને હા એને તો કોઈને વાત જ ના આવી ને કારે ઓના પાણી થી લઈને ઓના પાણી ને ઓના પાણી થી ઓના પાણી વાત કરી અને પછી વાત કરાવડાવે પાછો. તો હરખાજી હા. તમારે જોવો હોય તો જોજો હા. આરી વાત કાલ થાય ને એ તો ફૂમતા આકાન કરશે અને ફૂમતા આકાન ઓન બેન હારા હારી છે પાછી ઓય અને અને રાગે હારો છે. રાગ હારો છે અને આર્યો છે ને ઝઘડા કરાવે ને એવું કરે છે અને હું તમને કહું હાલ હારા હારી ચમ રાખશે ખબર છે હા. એના છોકરા વધારે છે ઓય. અને ફૂમતા આકા પાસે દાગીના ને પૈસા આયા છે એટલે હાલ તો લઈ અને ફૂલી ખાય ફૂમતા આકા ના ખાય તો આરે પડાઈ લેવા માંગે છે પડાઈ લેવા દાગીના. માંગે છે પણ આ તો આપણે રાખવા જ નહીં. આજે આપણે રાખવા જ દઈશું લઈ શું ફૂલી ખાય એગારા લઈ દો શું ભલે. કાલ તો ગોતતા તારે હેડો આપણે જાતા વાંધો જો હડો દાતા હોય હેડો તા. અને હું શું કહું હા. આપણે જોપે થઈને જ જાવું છે પાછું હા આપણે ગળી નહીં જાવ ગાડી નહીં જાવ મને ઝાટકા મશીન ની બહુ બીક લાગે છે અને મારે તો કેડી પડી છે ભાઈ જી છે ઓય હેડો ઈ તો પછી આપણે ચોરી કરીને આવે ને ઓય. એટલે પછી એનું ઓપરેશન કરીને ખાવા ડાયરેક્ટ જ આપણે અને પેલા મારા મકણા છે ને ભાજી જાય છે પાછા મકડા ની હા? મણકા હા એ રહી મણકા એ મણકા હોક તને મકડા શું કરો છો હા, હેડો આપણે જાવું છે હવે ચોરી કરો જો હડો તાર એ ઓન જોપો કેટલે છે આટલું બંડલ હોય ને અબડું હા. ઈરિયો પેન્ટ માં કાલી જેવું હેવાના ભાઈ હા? અહીંયાનો જોપો છે ને આઈયાનો જ ધોબો છે તો હવે આપડી ઘેર આવી ગયા છે હા. અને પાછા સોના મના હેડ છું હા. નગર જો હારે જાજી ગયા ને હા. તો આપડા બૈડા તો હોજવાડી નાખશે. એટલે એ ફૂમતો આખો તો વાઘ મોણા છે વાઘ મોણા છે સાચી વાત છે પણ આપડી વાઘ જ છે કે અડધી રાતના અહીંયા ઘેર ચોરી કરવા આવ્યા એટલે વાઘ માથે આ તો સોર માથે સીના ચોરી છે આપણે હા આપણે તો શેર ઉપર હવા શેર અને સોરના ઘરમાં ચોરી કરવા હેડ્યા આપડી ચોરના કર્મ ના કે યાર ઘરમાં શું પૂંજી ખાવાથી ચોરી કરીને જ ખાતા હતા કે બંધ થઈ જાય હવે અહીંયા ઘરા દાર્યું આવ્યું છે હોય ને હા ફૂમતા ખાન ઘેર આવી ગયા છે ઓય પણ વર રાખજો યાર જાજી ના જોઈ હા ના ખાય આપણે બૈડા હોજવાડી નાખીએ યાર પાછા બૈડા તો હોજવાર છે પણ આપણે તો બૈડા રાતા 16 થઈ જાય ને હોજવાઈ જાય અને ખારાડે ઉતરી જાય હેવાના ભાઈ હા જો કે ચેવા ઘોરતોણા છે ફૂમતો કાકો તો આ જોકી આ ઊંઘમાં ચો હાથ છોડી છે આરો હાથ હાથી જેવો હાથીના પગ જેવો હાથ છે હા. અને અરે આપણો થાપ છોડી તો આપણું મોઢું ગોજાઈ જાય આપડા 32 ના પડી જાય વળી એ ઉભારો ઉભારો આપણે ઘરમાં છે ને હા. એના પેલા આરે ધોકો લઈ રહ્યો એટલે શું કહીએ ધોકો હટ હાથમાં ના આવે ઓય જો હડો હેડો તા સોના મારા હેડ પાછા આવો હા વના ભાઈ હા. આ ધોકો મોય ઊભો કરી દઉં હા. અને તમે ખાવ ખા ગોતવાનું ચાલુ કરો ઓય મને ઓમાં દોજો પેલું તો ઓમાં દોજો જોજો ખાવ ખા હું આ ઢેકડામાં જોઉં હો અલા આ નહીં અલ્યા મારું તો વના ભાઈ હા. આ ડોહે તો નવરા મેળીએ હગીયા છે ઓમાં તો કોઈ નહીં જો ક્યાં આ દોયડા દોયડા ટૂંપો ખાવા નાશે છે શું આ મેળિયમ થી એને ડોચીને શેકણી જ નહીં શી ખબર આ ડોલમાં કોઈ નહીં જેતો આ ડોહાનો પડી ચો તાર માલ તમે કો માલ પડ્યો છે માલ છે કે નહીં આ દોધો નવરા કાપા ભર્યા કાપા એટલે આ તો અડધું છે તમારે થઈ રહે વાત ના થાય લ્યા ના થાય ના આ મેલ્યો આ તો નવરા કાપા ભર્યા છે ઓમાં તો ઓમાં તો નરવા કાબર છે ના ભાઈ હા? આ જુઓ કે ડોહો દતાળી બતાળી કેવું રાખે છે મને જોવા જેવું વરસી વિચારે એ પેલો મારચે ઉઠી જા તો મારચે પેલો ઉઠી જા તમને કોતવાડી નાખશે બરાબર ભાઈ ઉભારો એ બરાબર ભાઈ હા? આ ગડુડી ચેક કરો ઓમાં ભરી નહીં મિલ્યું ઠીક છે ઓહો આ તો ખાલી ખમ પડ્યા હે બના ભાઈ મને તો એવું લાગે છે કે આ ગડુડી આ શેલી ખાલી ખમ પડ્યા છે આ ગડુડી તો ઈરા શેલી નાખી ને ગડુડે પાછળ આયા પાછળ આયા છે આ મોહાણી પાછળ નહીં લાડુ છે મોહણી એમથી પાછળ આયા લાગે મને તો એવું જ લાગે આ ડોહો કંજૂસ છે પાછો ડોહો બહુ કંજૂસ છે મારો હે બના ભાઈ હા? કોઈ તો કોઈ જડીને હેડો તાર પાછા આવે હેડો હેડો તાર પણ ઉભા હા, ખાઈ હા. પેલો ઠેલો તો આપણે ચેક જ પણ આ નહીં તો છોકરાનો ઠેલો છે મારા છોકરાના ઠેલા મેં હોય કોઈ ખતાડ્યું હોય તો આ પણ અહીંયા તો છોકરો ઘંટો ઢોસ થવા આવ્યો હવે તો આ છોકરાનો ઠેલો હડી ગયો છે આમાં શું હોય તો હાડી જેલો ઠેલો છે ને એમ જ કોક હશે ફેદો તાર લાવો ફેદો આપણે યાદ તાર આપણે મશું છે બેહો ફૂલ તો વાત શું છે ખોલો ખોલો ઓહો વના ભાઈ ઓહો. પૈસા છે હંતાડા જ હંતાડા પૈસા તો આર્યા પૈસા છે મોય આપણો તો નસીબ નસીબ ખુલી જશે ઓહો વના ભાઈ મારું બેટું જોકી મેં હોનાનો તો દોરો છે આ થઈ રહે મારે એ રાતા નત પહેરો પેલો ડોહો દાજી આવે તો હમણાં ગોર બોલાવશે હા અને બધું આપણે નાલ કરી નાખવાનું છે હા. પણ આપણે હવે વધી નીકળવાનું કરો ખાવ ખા બિલકુલ, બિલકુલ. નકર ડોહો દાજી જાય ને તો આપણા ગોર બોલાવવાનો છે ને મેડા ઉજવાડી નાખશે પકડી જો હળો ખાવ ખા સોના માના હેડ જો પાછા હેવના ભાઈ હા પેલા ચેનજીજી આપણે ભાડે ગયા હોવે. હતા અને આપણે દિયન ભજન નું કહીને આયા છે અને આપણે તો આ કેટલું બધું જડ્યું છે આપણે નાલ થઈ ગયા છે આજે. આપણે તો નાલ થઈ જાય ને આપણે તો ભગત છે અને ભગત છે ભજન માં હેડ્યા છો કે આપડી આપણે તો ભગત નહીં ઠગત છે ભગત છે આપણે ઠગ ભગત કેમ આપણે ઠગ ભગત કેવરાય હે વના ભાઈ હા અને આ ફૂમ તો કા કર્યા હમ. એ દોરો હારો છે મને દોરો આલો દોરો મને હારો લાગશે ને પૈસા તમે રાખો પણ એ દોરાના પૈસા તો ઘણા આવે તો દોરો મને આલો ને તમે પૈસા રાખો ₹1,00,000 આશી મોય તો દોરો કેટલાનો હશે દોરો તો કોઈ નહીં હોય દોરો 50,000 નો હશે એવું છે તો
તો હારું દોરો તમે રાખો ને પૈસા હું રાખું. હેડો આપણે આગળ જઈને ભાગ પાડો હેડો. હો હા. ના ભાઈ હા આ ઠેલો હોય મેલી લીધો હોત તો હોત. ફૂમતા આગળ ખબર ના પડત કે મારા ઘરમાં ચોરી થઈ છે કે નહીં થઈ. હા તમારી વાત તો 100% ની સાચી જ વાત તો છે. તમે પૈસા કાઢી લ્યો હા. અને હું દોરો કાઢી લ્યો. હું દોરો લઈ જઉં તમે પૈસા લઈ જાઓ સારું ને? તમે દોરો લઈ લો દોરો હા લઈ હું લો. દોરો લઈ જાઉં. હું પૈસા કાઢી લઉં. હા પૈસા કાઢી લ્યો બધા કાઢી લેજો હું રૂપિયો પડ્યો ના રે પાછો. હો. આ જો કે જેટલા તો પૈસા છે બંડલે બંડલ આયા છે બંડલે બંડલ મને દોરો સીધા કાઢી દેવા દો. આ દોદો આ પૈસા કેટલા છે? કેટલા પૈસા છે તો કે મારે તો હવે ખીસે ભરાઈ જાય ને. હે વનાભાઈ હા આ ડોશી તો મરતી જી હોવે. પણ આ ડોહાને નાલ કરતી જી. અરે ડોહાન શું હા. ડોહો તો નાલ થતા હતા પણ આપણે તો નાલ થઈ ગયા છે. એ વાત હાચી. અને વનાભાઈ હું શું કહું હા આ ડોહો મરી જાય ને તો વન પાણી કોઈ પૂંજી ખાવા લે 100 રૂપિયામાં મેલો મરી જાય તો કોમ આવે. જાજે ને નહીં મેલાવવાનું વળી શું મેલવું છે? અલ્યા મેલો મેલો તમે માલ ભાડે કંજૂસ મત થઈ જો હાવ. હારે હેડો ને તારા એમ તો પછી સોરના કોઠે દયા હોય પાછી. હારે હેડો મેલા 100 રૂપિયા આપણે. મેલ્યા 100 રૂપિયા. હા તો વળગાઈ દો ઠેલો પાછો. ભાઈ મને કેનો આખવા જો બાકી જાય છે. લેવડો આપણે નીકળવાનું કરતો ઘાવ ઘા આવે. હેડો જોઈ તો મારા પૈસા ચો નહીં કરતા. મારા પેલા રાજી ના જોઈ સોના મના નીકળો. અહીંયા જાણે ચમ આ તો આ વસ ફરકે છે મારા તો. ડો જાજો હડો હડો ને હડો. પાણી પીવું પડશે ચમ આમ થાય છે આજ તો. હા તારી આ વર્ષે મારા તો અડધી ઊંઘી નથી જાગે છે ચમ આમ થાય છે. આ કજી મારું ઓછું છે આજ તો પીવું પડે પાણી. કોઈ દાડે મેં તો પાણી પીધું જ નથી. આજ તો પાણી પીવાનું ઈચ્છા થઈ ગઈ છે. શું જાય છો કે ઊંઘમાં એમ થાય છે કોઈ ખબર નથી પડતી. અહીંયા હવે મારી ડોશીએ મને તો સપનામાં આવે છે. ડોશી તું ચોય છે? આ ડોશી તું ચોય છે? ડોશી હું આવ્યો તાર જોડે જ છું. હું પાછી હેડતી ના પાછી હું તાર જોડે જ છું. અને ડોશી જો તું એ મને એકલો મેલીને જતી રહી છે ને અહીંયા પણ હું તને એકલો નથી મેલીને જો પાછો હો. હું તાર જોડે જોડે જ છું પાછો. હેડતી ના અને હું એક દાડો તાર પાસે આવ્યો હું પાછો. અહીંયા તારી ડોશી તો મને અહીંયા તારી ડોશી તો મરી ગઈ પણ એ મને હેરાન કરતી જાય છે. અને હવે શું કરવાનું મારે તો આ રાતના સપનામાં આવે છે. દાડે તો ખરા બપોરે સપનામાં આવે છે ને આ રાતની